સો ગાઈઝ, આજે આપણે નવી શોર્ટકટ ટ્રીક લઈને આવી ગયા છીએ, મલ્ટિપ્લિકેશન ટ્રીક. તો ચાલો આપણે એક મલ્ટિપ્લિકેશનની નવી ટ્રીક શીખીશું. તો મલ્ટિપ્લિકેશનની ટ્રીકમાં આપણે એક ફોર્મ્યુલા ધ્યાન રાખવાનું છે, એ ઇન્ટુ બી. મતલબ કે કોઈ પણ સંખ્યાનો આપણને બે સંખ્યાનું મલ્ટિપ્લિકેશન કીધું હોય તો આ પહેલી સંખ્યા હોય ને હંમેશા સરખી જ હોવી જોઈએ. તો ચાલો આપણે એક ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ શું છે તો કે 33 એને ગુણ્યા 8. તો સરળતાથી શું કરવાનું, આ બેયનો ગુણાકાર એટલે 8 તેરીને કેટલા થશે 24. તો આવી રીતે 24 લખી નાખ્યા. વચ્ચે એની સંખ્યા હોય ને એમાં આ બંનેનું શું કરવાનું, એડિશન. મતલબ 4 + 2 મતલબ 4 + 2 એટલે કેટલા થશે 6. તો 33 ગુણ્યા 8 કરશું ને તેનો જવાબ શું આવશે, 264. તો ચાલો હજી એક આપણે એક ઉદાહરણ લઈ લઈએ. તો કે 44 એને ગુણ્યા 9. પહેલાં આ બંનેનું મલ્ટિપ્લિકેશન. તો 4 ગુણ્યા 9 કરો કે 9 ગુણ્યા 4 કરો, કેટલા આવશે 36. વચ્ચે સંખ્યા શું કરવાનું, આ બંનેનું એડિશન. તો 6 ને 3 કેટલા થશે 9. હવે એવી જ રીતે 88 એને ગુણ્યા 6. તો આ પહેલાં બેયનું શું કરવાનું, ગુણાકાર, બરાબર. હવે વચ્ચે શું કરવાનું, આ બેયનું એડિશન. તો આ બંનેનું એડિશન કરો એટલે 8 ને 4 કેટલા થશે 12. તો 12 એમાં બગડો વધી 1 એટલે અહીંયા આ જે 4 હતા એમાં 1 ઉમેરાઈ ગયો એટલે શું થઈ જશે હવે 5. એટલે 88 ગુણ્યા 6 કરશું તો આપણો જવાબ શું આવશે 528. થેન્ક યુ.